હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનું સેશન આપણું આ ચેપ્ટરનું સૌથી છેલ્લું સેશન રહેવાનું છે, કારણ કે આજે આપણે વિભાગ F માં સમ નંબર 7 થી લઈને સમ નંબર 10 એટલે કે છેલ્લા જેટલા પણ સમ બાકી છે એ બધા સમ આજે આપણે આ સેશનની અંદર પૂરા કરીને આપણા ચેપ્ટર પૂર્ણ કરીશું. તો ચલો શરૂઆત કરીએ છીએ સમ નંબર 7 થી. શું કહ્યું છે? એક શહેરના વર્ષ 2014ના ઔદ્યોગિક કામદારોનો જીવન નિર્વાહની વસ્તુઓનો સૂચકાંક અને ભાર અંગેની નીચે મુજબ માહિતી આપેલી છે. એટલે આપણે પહેલા પણ કીધેલું કે ભાવાંક આપેલું હોય એટલે એ I કહેવાય અને ભાર આપેલું છે તો એને W કહેવાય. તે પરથી ઔદ્યોગિક કામદારોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો, જે આપણને ખ્યાલ છે. હવે આગળ શું પૂછેલું છે તો કે આ કામદારો વર્ષ 2012માં ચૂકવાતો સરેરાશ માસિક પગાર રૂપિયા 6,000 હોય. 2012માં કેટલો હતો? 6,000 હતો પગાર. તો હાલનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે ચાલુ વર્ષ 2014 નો સરેરાશ માસિક પગાર કેટલો હોવો જોઈએ? તો પહેલા આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધીશું અને ત્યાર પછી આપણે એનો માસિક પગાર શોધીશું. ચલો શરૂઆત કરીએ છીએ સમની. તો સર્વપ્રથમ આપણને ભાવાંક અને ભાર આપેલું જ છે, તો ખાસ આપણે પહેલા એની ગણતરી કરી લઈએ. ચલો શરૂઆત કરીએ છીએ આપણે ગુણાકાર 255 ગુણ્યા 42 બરાબર, ખ્યાલ છે ને બધાને IW? તો હવે 174 ગુણ્યા 8 1392, 234 ગુણ્યા 12 બરાબર 2808, 153 ગુણ્યા 18 બરાબર 2754 અને છેલ્લે છે 274 ગુણ્યા 20 બરાબર, તો જવાબ છે 5480. જીટી નું બટન આપણે પ્રેસ કરી દઈશું. જીટી 23,144. ખ્યાલ છે ને IW કેવી રીતે? ચલો 42 ને 8 50, 12 ને 18 30 80 અને 20 100. ઓકે, કમ્પ્લીટ. ચલો આગળ સૂત્ર આપણે મૂકીએ. સીધો સાધો દાખલો છે એટલે આમ તો તમને ખ્યાલ આવી જશે. 2014 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. ચલો સિગ્મા IW કેટલો હતો? તો આપણે આગળ જોયું એ પ્રમાણે કેટલું છે? 23,144 ના છેદમાં 100. 23,144 છેદમાં 100. તો ફાઇનલી આપણો આન્સર કેટલો થાય? 231.44. કમ્પ્લીટ. હવે જો કદાચ તમને દાખલામાં એવું કીધું કે અર્થઘટન કરો, તો અર્થઘટન તમને ખ્યાલ છે. શું કરવાનું? તો કે જે પણ 231 છે એમાંથી 100 માઇનસ કરવાના, એટલે 131.44 એ તમારું અર્થઘટન થાય. પરંતુ આપણને દાખલામાં ક્યાંય અર્થઘટન પૂછેલું નથી, માટે આપણે કરવાનું નથી. હવે હા, વધારાની ગણતરી કરીને તમારે દર્શાવવી તો તમે દર્શાવી શકો છો. હવે પ્રશ્ન એવો છે કે 2012માં 6,000 હતું, તો આપણે 2014 નો સરેરાશ માસિક પગાર શોધવાનો છે. ચલો તો આપણે શોધી નાખીએ. અહીંયા આપણે સર્વપ્રથમ લખીશું સૂચકાંક અને અહીંયા આપણે લખીશું પગાર. હવે વાત કરીએ 2012 ની અને વાત આપણે કરીએ 2014 ની. 2012 નો સૂચકાંક આપણને ખબર નથી, તો 100. પગાર કેટલો હતો? 6,000. હવે સૂચકાંક કેટલો છે? 231.44. તો આપણી પાસે પગાર કેટલો થાય એનું સ્ટેપ્સ મૂકવાનું છે. ચલો ક્રોસ ગુણાકાર કરી દઈએ. 6,000 ગુણ્યા 231.44
અને છેદમાં આવશે 100. ચલો કરી દઈએ. 6000 ગુણ્યા 231.44 છેદમાં 100. તો તમારો જવાબ થાય 13,886.4. માટે લખવું હોય તો લખી શકાય. તેથી 2014 કામદારોનો સરેરાશ પગાર કેટલો થશે? 13,886.4 થાય. કમ્પ્લીટ. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. ચલો આગળ વધીએ. દાખલા નંબર 8. શું કીધેલું છે? નીચે આપેલી વર્ષ 2015 ના ઔદ્યોગિક ઉત્પાદન જથ્થા અને ભાર અંગેની માહિતી પરથી ઉદ્યોગનો ઉત્પાદનનો સૂચક આંક ગણો અને તેનું અર્થઘટન કરો. અર્થઘટન એટલે ખ્યાલ આવી ગયો ને? જે પણ સૂચકાંક આવે એમાંથી આપણે શું કરી દેવાનું છે? -100 કરી દેવાના છે. ચલો એકમ આપેલા, પણ એકમને ધ્યાનમાં નહીં લઈએ. કેમ? તો કે અહીંયા જથ્થાની અંદર ક્યાંય તમને કશું આપેલું નથી. હવે અહીંયા W તૈયાર છે. હવે IW છે તો આપણી પાસે I નથી, તો I ન આપેલું હોય તો આપણને શું આપેલું હોય? પ્રાઇસ આપેલું હોય શોધવા માટે. ચાલુ વર્ષ છે તો 1, આધાર વર્ષ છે તો 0. તો I નું સૂત્ર ખ્યાલ છે ને? P1/P0 ગુણ્યા 100 એટલે તમને I મળી જશે. W તો આપણી પાસે છે જ. ચલો તો ખાલી આપણે I નું કોલમ શોધવાનું છે. તો I નું કોલમ, બાકી બધું રેડીમેડ તૈયાર આપેલો છે. સેમ ટુ સેમ ક્વેશ્ચન કોપી પેસ્ટ કરી દેવાનું છે. 15/10 ગુણ્યા 100. પહેલાનો જવાબ 150. 25/20 ગુણ્યા 100 125. 25/30 ગુણ્યા 100 83.33. કેલ્સીમાં મારી સાથે સાથે ગણતરી કરતી જવાની છે. 50/40 ગુણ્યા 100 125. અને છેલ્લું છે 60/50 ગુણ્યા 100 120. આમ તો આઈના ટોટલની જરૂર હોતી નથી એટલે આપણે કરતા નથી. IW નો ગુણાકાર કરો અને GT નો બટનનો ઉપયોગ કરજો. 150 ગુણ્યા 4 બરાબર 600. 125 ગુણ્યા 6 બરાબર 750. 83.33 ગુણ્યા 30 બરાબર 2499.9. ત્યારબાદ 125 ગુણ્યા 3 બરાબર 375. અને છેલ્લું છે 120 ગુણ્યા 4 480. GT નું બટન પ્રેસ કરી દો. જવાબ જુઓ. જવાબ આવશે 4704.9. ક્લિયર? ચલો હવે ટોટલ કરી દઈએ. 4 + 6 30 + 3 + 4 એટલે જવાબ કેટલો થાય છે? 44. બસ મૂકી દઈએ આપણે જવાબ સૂત્ર પ્રમાણે. ચલો સૂત્ર કયું છે? ઔદ્યોગિક એકમ લખીએ. ઔદ્યોગિક ઉત્પાદનનું સૂચક આંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. ચલો કેટલું છે? તો 4704.9. ટોટલ કરી આનું કેટલું થાય છે? 40 44 ને 47. ચલો ટોટલ ખાસ 47,004.9 કરી દઈએ આપણે. 47,004.9
04.9 છેદમાં આવે છે 47. તો 47 04.9 છેદમાં 47, તો જવાબ આવશે 100.10. કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો. હવે અર્થઘટન કરવાનું કીધું હોય આપણને, તો આપણને બધાને ખ્યાલ છે અર્થઘટનમાં શું થાય. અર્થઘટન, ચલો અર્થઘટનમાં લખાય આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 100.10 માઇનસ 100 એટલે કે 0.10% વધારો થાય. કમ્પ્લીટ. ક્લિયર. ખ્યાલ આવશે. તો બસ આ આપણો દાખલો થયો. દાખલા નંબર કયો છે? 8. આમ તો આ દાખલા ખરેખર વિભાગ F માં આપેલા છે. કેટલા સરળ દાખલા છે, એકદમ ટૂંકા ટૂંકા દાખલા ને એ પાછું તમને આપેલું છે વિભાગ F માં. ચલો કોઈ વાંધો નહીં. 9 નંબર. 4 જુદી જુદી વસ્તુઓના વર્ષ 2014 અને 2015 માં એકમ દીઠ ભાવ અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપેલી છે. તે પરથી 2015 નો સૂચકાંક શોધવાનો છે. ચલો W તૈયાર જ આપેલો છે, I શોધવાનો છે. તો I નું સૂત્ર શું? હમણાં જ આપણે લખ્યું હતું. કયું? P1/P0 ગુણ્યા 100. તો તમારી પાસે P1 હોવો જોઈએ. તો આ તમારો P1 થઈ ગયો, એટલે કે ચાલુ વર્ષનો ભાવ થઈ ગયો, અને આધાર વર્ષનો ભાવ P0 થઈ ગયો. ચલો આપણી પાસે ફોર્મેટ તૈયાર આપેલું જ છે. આપણે ખાલી I શોધવાનો અને W સાથે પછી ગુણાકાર કરવાનો છે. ચલો લઈ લો કેલ્સી હાથમાં અને ગણતરી ચાલુ કરો. 40/32 ગુણ્યા 100. તો પહેલાનો જવાબ 125. 100/80 ગુણ્યા 100 ફરીથી 125. 30/24 ગુણ્યા 100 ફરીથી 125. 125 125 125. સરસ. લો 6/4 ગુણ્યા 100 150. હવે શું કરવાનું છે? IW એટલે કે I અને W એ બંનેનો ગુણાકાર કરવાનો છે. ચલો કરતા જઈએ. 125 ગુણ્યા 40 બરાબર કેટલા થાય? 5000. 125 ગુણ્યા 25 125 ગુણ્યા 25 3125. ત્યારબાદ 125 ગુણ્યા 20 125 ગુણ્યા 20 એટલે જવાબ આવશે 2500. 150 ગુણ્યા 15 150 ગુણ્યા 15 2250. જેટી દબાવી દો એટલે તમને મળી જશે ગ્રાન્ડ ટોટલ. કેટલું આવે છે? 12875. અને સિગ્મા W નું ટોટલ કરીએ. 40 પ્લસ 25 પ્લસ 20 પ્લસ 15 100 થઈ ગયું. લખી નાખીએ છીએ આપણે. ચલો પ્રશ્ન શું પૂછેલો છે આપણને? 2015 નો સૂચકાંક ગણો. તો ગણી દઈએ. 2015 નો સૂચકાંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. ચલો સિગ્મા IW કેટલું હતું જુઓ? 12875. તો 12875 સિગ્મા W તો આપણી પાસે 100. તો જવાબ કેટલો થાય? 128.75. અર્થઘટન કીધેલું છે આપણને. જો કીધું હોય તો કરવાનું, જો ન કીધું હોય તો કઈ કરવાની જરૂર નથી. તો અહીંયા આપણો દાખલો થઈ ગયો પૂરો. ચલો કમ્પ્લીટ. અહીંયા સુધી ખ્યાલ આવશે બધાને? ફાવશે? હવે આ ચેપ્ટરનો સૌથી છેલ્લો દાખલો અને ખૂબ મહત્વનો દાખલો છે. જુઓ શું કીધેલું છે આપણને. દાખલા નંબર 10. દાખલા નંબર 10. વર્ષ 2015 માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાક અને કપડાનો સૂચકાંક અનુક્રમે, ખાસ ધ્યાન રાખજો,
ખોરાક અને કાપડનો બંનેનો સૂચકાંક તૈયાર છે 150 અને 224.7 એટલે એઝ ઇટ ઇઝ આપણે લખી દેવાનું છે, એમાં કોઈ ચેન્જીસ નથી કરવાનો. હવે શું કીધું છે તો કે બળતણના ભાવમાં 220% વધારો થાય છે. તો આપણે પહેલા જ કીધું હતું 220, તો કેવી રીતે થાય? વધારો કીધો છે 220 અને 100. વધારો કે તો +100, ઘટાડો કે તો -100. ખ્યાલ છે ને? એટલે આપણે આ રીતે લખેલું છે. આગળ વધીએ. ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 થાય છે. ખાસ યાદ રાખો, જ્યારે પણ આ રીતે આપેલું હોય ત્યારે આપણે આ સૂત્ર મૂકી દેવાનું, P1/P0 ગુણ્યા 100. કોની ગણતરી કરીએ છીએ આપણે? તો કે આપણે ગણતરી કરીએ છીએ ભાડાની. ભાડા માટેની ગણતરી કરીએ છીએ. ઓકે, હવે ચાલુ વર્ષ કેટલું છે આપણા માટે? 6000. આધાર વર્ષનું ભાડું એટલે કે અગાઉના વર્ષનું ભાડું કેટલું હતું? 4000 ગુણ્યા 100. સિમ્પલ આવી ગણતરી કરી દેવાની. તમારે વિભાગ બી ની અંદર કે ક્યાંક એમસીક્યુ ની અંદર પણ પૂછાય ને, તો પણ આ રીતે જ ગણતરી કરવાની. કારણ કે ઘણી વખત ખાલી સ્પેશિયલ તમને આવું પૂછેલું હોય કે આટલાથી વધીને આટલા થયા, તો સૂચકાંક જણાવો. તો 6000 ભાગ્યા 4000 ગુણ્યા 100 એટલે જવાબ આવે 150. તો એ જવાબ આપણે મૂક્યો છે 150. બરોબર છે? આઈએમપી ખાસ લખી નાખજો. ચલો, ભાડાની ગણતરી પૂરી થઈ ગઈ. આપણે હવે વાત કરીએ છીએ પરચુરણ ખર્ચની. એમાં 1.75 ગણો વધ્યો છે. 1.75 ગણો કે તો ગુણ્યા 100. અને પછી કીધું છે વધ્યો છે. વધ્યો છે એટલે શું? +100. ઘટ્યો કીધું તો -100. આવું આપણે ક્યાંક ને ક્યાંક વિભાગ સી ની અંદર આવી ગણતરી કરીને આપણે આયા છીએ, એટલે તમને લોકોને ખ્યાલ જ છે. ચલો, 1.75 ગુણ્યા 100 એટલે 175. 175 + 100 કરીએ તો જવાબ કેટલો મળે આપણને? 275 મળે. આ ગણતરી આપણે કરી પરચુરણ ખર્ચની. બસ પતી ગયો. પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતું ખર્ચ અનુક્રમે 40, 18, 12 અને 20 છે. હવે ધ્યાનથી સાંભળજો. 40, 18, 12 અને 20 ટોટલ તો અહીંયા 4 જ ભાર તમને આપેલા છે, અને વસ્તુ આપણી જોડે 5 છે. ખોરાક, કપડા, બળતણ, ભાડું 4 અને પરચુરણ 5 આપેલું છે, અને તમને લોકોને ભાર આપેલો છે 4 જ. તો શું? તો જુઓ અહીંયા પહેલા 4 વર્ષનું એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું, પછી તમારે ડાયરેક્ટ જવાબ લખવાનો છે 100. ખ્યાલ આવી ગયો? એ 100 માંથી ઉપરની દરેક વસ્તુ માઇનસ કરશો એટલે જવાબ તમને મળશે 100 માંથી 90 બાદ કરતા તમને આ જવાબ મળશે. ખ્યાલ આવી ગયો? યાદ રાખજો, જરૂરી નથી કે દરેક વખતે 10 મળે, અલગ અલગ કિંમત એની મળી શકે. હવે દાખલો તમારા માટે સરળ થઈ ગયો. હવે તો જેમ કરતા હતા એમ જ કરવાનું છે. આપણે આઈડબ્લ્યુ ની ગણતરી ચાલુ કરી દો. 150 ગુણ્યા 40 બરાબર 6000. 224.7 ગુણ્યા 18 બરાબર 40, 44, 6. ત્યારબાદ 320 ગુણ્યા 12 બરાબર 38, 40. ત્યારબાદ 150 ગુણ્યા 20 બરાબર 3000. અને છેલ્લાની ગણતરી 275 ગુણ્યા 10 બરાબર 2750. જીટી નું બટન પ્રેસ કરો અને આન્સર ચેક કરો. 19,634.6 એ આપણો સિગ્મા ડબલ્યુ થઈ ગયો છે. ચલો, આપણને શું પૂછેલું છે? સામાન્ય સૂચકાંક ગણો. તો લખીએ 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક બરાબર સિગ્મા આઈડબ્લ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. ચેક કરો, આપણી પાસે સિગ્મા આઈડબ્લ્યુ કેટલું હતું? 19,634.6. 19,634.6 છેદમાં 100. તો જવાબ શું બને? 2 પોઈન્ટ આગળ લઈ લો.
196.34 ચલો કમ્પ્લીટ. અર્થઘટન પૂછેલું છે આપણને તો ચોક્કસપણે આપણે એનું અર્થઘટન લખીશું. અર્થઘટન આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 196.34 માઇનસ 100 તો 96.34% જેટલો વધારો થાય. કમ્પ્લીટ. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો જે ચેપ્ટર છે એ આપણું અહીંયા પૂર્ણ થાય છે. તો ખાસ યાદ રાખજો, ચેપ્ટર 1 સારી રીતે પ્રેક્ટિસ કરવાની છે. ડિસ્ક્રિપ્શનની અંદર આખા ચેપ્ટરની જેટલી પણ પીડીએફ માટેની આપેલી છે બધી જ લિંકો અવેલેબલ છે. પ્રેક્ટિસ શીટ અવેલેબલ છે. આજના સેશનની જે છે એ પીડીએફ પણ તમારા માટે અવેલેબલ છે. આવનારા ટૂંક સમયની અંદર જેટલા પણ ચેપ્ટર છે આપણે સ્ટેટિસ્ટિક્સમાં, એમાં વિભાગ એ અને વિભાગ બી ની અંદર સૌથી વધારે પ્રોબ્લેમ્સ આવતી હોય છે વિદ્યાર્થીઓને. તો એ પણ ટૂંક સમયમાં આપણે દરેક ચેપ્ટરના વિભાગ એ અને વિભાગ બી પણ સોર્ટ આઉટ કરવાના છે. પણ અત્યાર સુધી જે ચાલે છે એ દરેક સેશનની અંદર આપણે સ્વાધ્યાયમાં સેક્શન સી થી સ્ટાર્ટ કરીએ છીએ. તો બસ અત્યાર સુધી જેટલું કરાવ્યું છે ટોપ ટુ બોટમ, પહેલી લાઈન થી લઈને છેલ્લી લાઈન સુધી આપણે બધી જ વસ્તુ કવર કરાવી છે. તો આઈ હોપ કે તમને લોકોને દાખલા ખરેખર અને એકદમ ઈઝી વે થી ખ્યાલ આવી ગયા છે. વધુ આપણે જોઈશું નેક્સ્ટ સેશનમાં. જો ચેનલ પસંદ આવી હોય તો જરૂરથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રને પણ જાણ કરાવો. વધુ આપણે જોઈશું એક નવા ચેપ્ટર સાથે એક નવા સેશનમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય. હેવ અ નાઇસ ડે.